ભારત સરકાર દ્વારા પીજીવીસીએલને લગતી યોજના અંતર્ગત મીટર બદલવાની કામગીરી અંતર્ગત સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ BC રાઠોડે વાત કરી માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। સર, જે રીતે આપણે વાત કરીએ તો જે પત્રકાર પરિષદ આજે યોજવામાં આવી હતી ને જે મીટરની વાત છે, તો કઈ રીતનું આખું મીટરનું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલી શરૂઆત આપણા કોલોનીથી કરવામાં આવ્યું છે, તો શું કહેશો? ભારત સરકાર દ્વારા RDSS સ્કીમ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડવાનો અમને લક્ષ્યાંક આપવામાં આવેલો છે અને એ લક્ષ્યાંકની કામગીરીના ભાગરૂપે આપણે ભુજ વર્તુળ કચેરી અંતર્ગત અમે આ કામગીરી શરૂ કરી છે અને એમાં ખાસ અમારા પીજીવીસીએલની જે કોલોની છે એમાં ટોટલ 47 અમારા ક્વાર્ટર છે। તો એ 47 ક્વાર્ટરમાં અમે આજરોજ આ મીટર બદલવાની કામગીરી શરૂ કરી દીધી। સૌપ્રથમ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરના ક્વાર્ટર છે એમાં સૌપ્રથમ મીટર ત્યાં જ લગાડી અને આ કામગીરી અમે ચાલુ કરી દીધી છે। આ સ્કીમ અંતર્ગત આપણે ભુજ વર્તુળ કચેરી હેઠળ ટોટલ 3,58,532 સ્માર્ટ મીટર લગાડવાનું ટાર્ગેટ છે। એ જે જુદા જુદા કેટેગરીમાં એટલે કે રેસિડન્ટ ગ્રાહકો, કોમર્શિયલ ગ્રાહકો, ગવર્મેન્ટ ઓફિસીસ અને એ બધું તમામ મળીને ટોટલ 3,58,000 મીટરો લગાડવાનું આયોજન છે। હાલમાં અમે પીજીવીસીએલ કોલોની ઉપરાંત જે સોલાર ગ્રાહકો જે છે તો એમાં પણ અમે સ્માર્ટ મીટરો લગાવી રહ્યા છે અને એ અંતર્ગત અત્યાર સુધી ટોટલ 636 ગ્રાહકો કે જે લોકોએ સોલાર પેનલ અપનાવેલ છે, સોલાર પેનલ ઇન્સ્ટોલ કરે છે, તો એ લોકોને પણ સ્માર્ટ મીટર લગાડી અને એનું બિલિંગ અમે ચાલુ કરેલ છે। વત્તા 505 DT એટલે કે ટ્રાન્સફોર્મર મીટર તરીકે અમે 505 મીટરો અમે લગાડી દીધા છે, જેથી કરી અમને એનર્જી ઓડિટમાં પણ એક એક્યુરેટ અને સમયસર એનર્જી ઓડિટ થાય એવું અમારું આયોજન છે। એટલે લોકોમાં સર હજી પણ થોડીક એવું લાગે છે લોકોને કે અમારું બિલ વધારે આવશે અથવા તો જે આનું બિલ છે ડબલ આવશે, હજી લોકોમાં થોડોક મૂંઝવણ છે, તો એના માટેનું શું એવી કોઈ મૂંઝવણ કરવાની જરૂર નથી। આજે સ્માર્ટ મીટર એક પ્રકારનું ડિજિટલ મીટર જ છે, એ બાય ડાયરેક્શનલ મીટર છે, જે ઓર્ડિનરી જે અત્યારે લાગેલા છે એવું જ મીટર છે, માત્ર એક કોમ્યુનિકેશન ડિવાઇસ એમાં વધારાને ઇન્સ્ટોલ કરે છે, જેથી એના વીજ વપરાશની માહિતી અમને મળે અને એ ગ્રાહકને પણ રોજિંદી મળી રહે। એનાથી ગ્રાહકને એક્યુરેટ બિલ મળે, સમયસર બિલ મળે, ભૂલ રહિત બિલ મળે અને એને રોજિંદા વીજ વપરાશની રોજે રોજ ખબર પડે, જેથી એના વીજ વપરાશનો પણ એક સમજપૂર્વક ઉપયોગ કરી શકે એ માટેનું આયોજન છે। એટલે કોઈ લોકોને ડબલ બિલ મળશે કે ઓટોમેટિક કટ થઈ જશે એવી કોઈ લોકોને ભ્રમ રાખવાની કોઈ જરૂરિયાત નથી। અને લોકોમાં હજી પણ એવું છે કે આપણે આને જે મીટરને રિચાર્જ કરવાનું પણ આવતું હોય તો એના માટેનું હજી લોકોમાં થોડું એ વાત તદ્દન ખોટી છે। આ મીટર પોસ્ટપેઇડ છે, એટલે કોઈ પ્રીપેઇડ નથી, એટલે ચાર્જમાંથી કોઈ કાંઈ કરવાની જરૂરિયાત નથી। સાદું મીટર જેવું છે ને એ મુજબ જ બિલ રહેશે ને એ મુજબ જ ટેરિફ રહેશે, એટલે કોઈ કાંઈ ઓટોમેટિક ડિસ્કનેક્શન કે રિચાર્જની એવી કોઈ જરૂરિયાત આ મીટરમાં છે નહીં।